નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હાર્દિક સ્વાગત છે તમારો YouTube ચેનલ ની અંદર। આજે આપણે જોવાના છીએ ધોરણ 10 ચેપ્ટર નંબર 2 સામાજિક વિજ્ઞાનનું છે ભારતનો સાંસ્કૃતિક વારસો, પરંપરા, હસ્તકલા અને લલિત કલા। બરાબર, એની અંદર આપણે આજે પોઈન્ટ જોવાના છીએ ગુજરાતના લોકનૃત્યો। હવે આપણે બધાય લોકનૃત્ય જોઈ લીધા કે ભાઈ ભારતની અંદર ઘણા બધા લોકનૃત્યો, ભરતનાટ્યમ ને કુચીપુડી, નાનતેર વગેરે વગેરે વગેરે, બરાબર। પરંતુ હવે આપણે ગુજરાતની સ્પેશિયલ આપણે વાત કરીએ કે આપણે ગુજરાતીઓ છે કેવા કેવા રીતે લોકનૃત્ય કરે છે। તો આપણે લોકનૃત્યની અંદર સૌપ્રથમ આઈએમપી નૃત્ય છે એ છે આદિવાસી નૃત્ય। 3 માર્કનો પ્રશ્ન છે, બરાબર। જો એ લખું છું 3 માર્ક ક્વેશ્ચન કરીને કયું નૃત્ય? આદિવાસી લોકોનું લોકનૃત્ય, બરાબર। અને એની અંદરથી પણ એક માર્કના પ્રશ્નો એક બે નીકળે છે, જે આઈએમપી છે, સ્વાધ્યાયના પણ પ્રશ્નો છે અને બોર્ડ પણ પૂછે છે વારંવાર। જોઈએ શું છે આદિવાસી લોકોનું નૃત્ય। તો કે ગુજરાતના આદિવાસીઓમાં હોળી અને બીજા તહેવારો, લગ્ન, દેવી દેવતાઓને ખુશ કરવા માટે અને મેળાઓમાં આ નૃત્ય જોવા મળે છે આદિવાસી લોકોનું, બરાબર છે। ખાસ કરીને ક્યાં કરે એના પ્રસંગો હોય છે એ લોકોના, ત્યારે એ લોકો આ નૃત્ય કરતા હોય છે। મોટા ભાગના નૃત્ય છે વર્તુળાકારે ફરતા ફરતા ઢોલ અને રૂઢિ મુજબના મંજીરા, થાળી, તૂર, પાવરી, તંબુરા વગેરે વાજિંત્રા સાથે આ સ્થાનિક બોલીમાં ગાવાની સાથે આ નૃત્ય જોવા મળે છે। હવે તમે જોયું હશે કે કદાચ ગુજરાતની અંદર, બરાબર, આમાંથી સાસણગીર કેટલા ફરવા આવ્યા છે? એટલા લોકો મને કોમેન્ટ નાખીને કહેશે કે અમે સાસણગીરની અંદર સીધી બાદશાહનું નૃત્ય જોયું છે, બરાબર। એ લોકો કોમેન્ટ કરશે નીચે કે આ સાહેબ મેં જોયું છે। હવે એ લોકોનું તમે નૃત્ય જોવો ને તો કેવું હોય છે કે એ લોકો ઓલા કપડા પહેર્યા હોય, પીછાવાળું મુગટ બનાવેલું હોય, મોઢા ઉપર ચિત્રાણા કરેલા હોય, બરાબર, ને પક્ષી જેવા આકારમાં બનીને આવે, બરાબર। અને એ લોકો, તમને ખબર છે ઓલું એ લોકોના નૃત્યની ભાષા હોય છે ઉલાલાલાલા એમ એ લોકો કરતા હોય છે, બરાબર। પછી આમ ડાન્સ કરતા હોય, આમ, બરાબર। આવા નૃત્ય તમે જોયેલા હશે, આવા જેને જોયા હોય એ લોકો કોમેન્ટ કરશે મને, બરાબર, કે હા સાહેબ મેં જોયેલું છે અને મજા આવે, બરાબર। એટલે એ લોકો બધું, અને બીજું એ લોકો જી આપો ને બધું વગાડે, એ લોકો તગારું આપો તગારું વગાડે, થાળી આપો થાળી વગાડે, ચમચા આપો ચમચા વગાડે, બરાબર। એકબીજાને માથામાં વગાડવા માંડે, ઢોલ વગાડતા બધું વગાડે, જી આપો બધું વગાડી દે તમને, બરાબર। અને એ લોકો નાચી દે। વિચારવાની વાત એ છે કે એ લોકો ગરબા રમતા આવડી ગયું છે, એટલે એ લોકો પેલા પોતાનું નૃત્ય બતાવશે અને પછી આપણને કયું નૃત્ય બતાવશે, એ લોકો ગરબા રમાડે આપણે ભેગા ઉપર ખંભે બેહાડીને, બરાબર। અને એમ રાડું નાખતા હોય, બરાબર। એટલે આવા એ લોકો નૃત્ય કરતા હોય। મને નથી આવડતું પણ એ લોકોને આવડે છે। હાલો આગળ, આવા નૃત્યોમાં ચાળો તરીકે જાણીતું નૃત્યમાં, બરાબર, જો એક નૃત્યમાં પ્રખ્યાત છે આદિવાસીનું, કયું નૃત્ય પ્રખ્યાત છે? તો કે ચાળો નૃત્ય। 1 માર્કનો પ્રશ્ન, આદિવાસીનું પ્રખ્યાત નૃત્યનું નામ જણાવો છે ચાળો। હવે નામ જ છે ચાળો। ચાળો એટલે શું થાય? હળી કરવી। કોની? અહીંયા ખરેખર અહીંયા ચાળોનો શબ્દ થાય હળી કરવી, પરંતુ અહીંયા એ લોકો પોતાની સંસ્કૃતિ બતાવે છે કે ભાઈ અમે લોકો જંગલમાં રહીએ છીએ તો અમારી સાથે જેટલી પણ પ્રકૃતિ જોડાયેલી છે, જેટલા પણ પ્રકૃતિએ આપેલા સજીવો જોડાયેલા છે, એનો અમે અવાજ કાઢી કાઢીને તમને બતાવશું, જેથી તમને ખબર પડે કે અમે આવી રીતે જંગલમાં બધાની સાથે રહીએ છીએ। જો એ ચાળો નૃત્યની અંદર શું કરે તો કે મોર, ખિસકોલી, ચકલી જેવા પક્ષીઓની લોકો નકલ કરે છે, બરાબર। નકલ કરે, પછી એની જેમ હાલે આમ આમ કરીને બગલાની જેમ, બરાબર, પછી મોરની જેમ ડોક આમ આમ કરતા હોય, આવું બધું લોકો કરતા હોય છે નૃત્યને, તમે જોજો, બરાબર। એનાથી આગળ ડાંગમાં પણ આવો એક માળીનો ચાળો તથા ઠાકરિયા ચાળો નૃત્ય પ્રખ્યાત। ચાલો, ડાંગના 2 આદિવાસી નૃત્ય કયા પ્રખ્યાત છે? આવો પ્રશ્ન પૂછી શકાય અહીંયાથી। ડાંગના પ્રખ્યાત આદિવાસી નૃત્યના નામ જણાવો। માળીનો ચાળો અને ઠાકરિયા ચાળો। એનાથી આગળ, જ્યારે ભીલ અને કોળી જાતિઓમાં શ્રમહારી ટિપ્પણી નૃત્યમાં જાડી લાકડી નીચે લાકડાના ટુકડા જડીને જમીન ઉપર અથડાવીને તાલ અને સમૂહ દ્વારા નૃત્ય કરવામાં આવે છે। હવે આ એક જાતિ છે ભીલ અને કોળી। આ લોકો કઈ ટિપ્પણી? શ્રમહારી ટિપ્પણી નૃત્યની અંદર એક લાકડી હોય છે, લાકડીની નીચે ઓલું ફિટ કરેલું હોય છે ખરી જેવું, બરાબર। એ લોકો આમ પછાડતા જાય, નૃત્ય કરતા જાય, બરાબર। લાગ બહુ પ્રોપરલી સૂરમાં પછાડેલો, એટલે ટક 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 એવો અવાજ આવતો જાય, બરાબર છે। અલગ અલગ ગીત એના એ લોકોના ગીત હોય મુજબનું, બરાબર। અને એ લોકો ગોળ ગોળ ફરતા ફરતા સમૂહમાં નૃત્ય કરતા હોય છે, બરાબર। ફરીથી એક વખત 3 માર્કનો પ્રશ્ન છે આદિવાસી નૃત્ય, ફટાફટ એકવાર ફરીથી રિવાઇઝ કરી લઈએ તો કે ગુજરાતના આદિવાસીઓમાં હોળી અને બીજા ઘણા બધા તહેવારોમાં અને દેવી દેવતાઓને ખુશ કરવા માટે નૃત્ય કરવામાં આવે છે। મોટા ભાગના નૃત્ય કેવી રીતે ગોળ ગોળ ફરતા ફરતા કરવાના હોય છે, અને સાથે સાથે મંજીરા, તંબુરો, થાળી, વાટકા બધું વગાડતો વગાડતો નૃત્ય કરવાનું હોય છે। એનાથી આગળ આવા નૃત્યમાં ચાળો તરીકે નૃત્ય છે એ પ્રખ્યાત છે। જે ચાળો નૃત્યની અંદર શું કરવામાં આવે તો કે મોર, ખિસકોલી અને ચકલી જેવા પક્ષીઓની નકલ કરવામાં આવે છે। એનાથી આગળ ડાંગમાં પણ આવો એક પ્રખ્યાત ચાળો નૃત્ય છે, એમાં માળીનો ચાળો અને ઠાકરિયા ચાળો પ્રખ્યાત છે। જ્યારે ભીલ અને કોળી જાતિના જે લોકો છે એ શ્રમહારી ટિપ્પણી નૃત્યમાં જ્યારે લાકડી નીચે લાકડાનું બાંધી અને એ લોકો આદિવાસીની જેમ નૃત્ય કરતા હોય છે, બરાબર। આટલું જ છે આની અંદર, આથી વધારે નથી। 1 માર્કના 2 પ્રશ્નો છે અને 3 માર્કનો પ્રશ્ન છે, બરાબર। ફટાફટ તમે આનો સ્ક્રીનશોટ લઈ લો, જેથી કરીને હવે આપણે આગળનો ટોપિક પણ આપણે આના પછીનો જોઈ શકીએ।
નેક્સ્ટ જોઈએ આપણે ગરબા. ઓહો, આ શબ્દ તો જાણીતો હોય ઓ ભાઈ આપણો ગુજરાતનો. બરાબર, ગરબા શબ્દ આવે એટલે ગુજરાતીઓને ખબર છે ગુજરાતીઓના પગ છે એના કંટ્રોલની બહાર વયા જાય. બરાબર છે. ચાલો જોઈએ આપણે ગરબો શું છે, ગરબા વિશે ઇતિહાસ જોઈએ તો 3 માર્કનો પહેલા તો પ્રશ્ન છે, પહેલા આ યાદ રાખજો ભાઈ, 3 માર્કનો પ્રશ્ન. પછી આપણે પગને થનગનાટ કરાવવાના છે, નકર પછી એને અટાણે પગ થનગનાટ થાય, પછી જ્યારે ફેબ્રુઆરી મહિનામાં એક્ઝામ આવશે ને ત્યારે પગ છે એમનેમ તમારા કંટ્રોલની બહાર વયા જાય, એમનેમ પગ ધ્રુજવા મળશે વગર ગરબાએ, વગર નવરાત્રીએ. બરાબર છે. એટલે આ થોડુંક યાદ રાખજો, 3 માર્કનો ગરબામાં પૂછાય છે. બરાબર. ગરબો શબ્દ ગર્ભદીપ ઉપરથી બન્યો છે, 1 માર્કનો પહેલો જ પ્રશ્ન આવ્યો, ધ્યાન રાખવું આવું. બરાબર, કે શબ્દ ઉપરથી બનેલો છે તો કે ગર્ભદીપ ઉપરથી આ શબ્દ બનેલો છે, ગર્ભ શબ્દ. આગળ કેવી રીતના શું હોય છે તો કે ઘડાને કોરાવીને તેમાં દીવો મૂકવો અને તેમની ચોમેર કે તેની માથે મૂકીને ગોળાકારે નૃત્ય કરવું એટલે ગરબો થાય. જે આપણા મગજમાં જે ગરબા છે ને નવરાત્રીમાં, ઈ ગરબાની વાત નથી થતી અહીંયા ઓરિજિનલ ગરબાની વાત થાય છે, જેમાં ખરેખર માં આદ્યાશક્તિની આરતી કરવામાં આવે છે, એની ભક્તિ કરવામાં આવે છે 9 દિવસ. બરાબર છે, એની વાત છે આ. બરાબર, કે પાર્ટી પ્લોટ ની અંદર નોખનોખા સ્ટેપ કરવા અને મન ફાવે રમવું ને એની આ વાત નથી, ઈ ગરબા નથી આ. બરાબર છે. એટલે જરાક આ ધ્યાન રાખવાનું. સમગ્ર ગુજરાતમાં નવરાત્રી આસો સુદ એકમ, ક્યારથી? આસો સુદ એકમ થી આસો સુદ નોમ સુધી, અથવા ક્યાંક સુદ દસમ કે શરદ પૂનમ દરમિયાન પણ ગરબા રમાય છે. બરાબર છે. શરદ પૂનમ એક દિવસે હોય છે, પરંતુ ગુજરાતમાં તો હવે નવો એક ક્રેઝ ચાલુ થયો છે. બરાબર છે. વેલકમ નવરાત્રી, પછી નોર્મલ નવરાત્રી, પછી બાય બાય નવરાત્રી. બરાબર, આ બધું નોખું હાલે છે, પણ અહીંયા એની કોઈની વાત થતી નથી. અહીંયા એક પ્રોપર ગરબાની વાત થાય છે, જેમાં ખરેખર ભક્તિ કરવામાં આવે છે. બરાબર. એટલે એક માર્કનો એ પ્રશ્ન કે નવરાત્રી ગુજરાતની અંદર ક્યારે ઉજવાય છે, તો જોઈ લ્યો આસો સુદ એકમ થી આસો સુદ નોમ, મતલબ હમણાં જ ને થોડાક મહિનામાં આવે વધીને. બરાબર છે. હાલો એનાથી આગળ, આદ્યાશક્તિમાં જગદંબાની પૂજા અને આરાધનામાં આ પવિત્ર પર્વે ગરબી ગુજરાતનો માતાજીના ગરબા ગાય છે. બરાબર, આખો ગુજરાત પ્રદેશ છે માતાજીના ગરબા ગાતો હોય છે અને માતાજીની પ્રાર્થના કરતો હોય છે. બરાબર છે. એટલે તમારે મને સૌથી પહેલા તો કોમેન્ટની અંદર આટલું જાણીને એ જણાવવાનું છે કે પહેલા તો ગરબા રમતા કેને આવડે છે. બરાબર, અને ગરબા રમતામાં અલગ અલગ સ્ટેપ કયા તમને આવડે છે. બરાબર, આ પણ તમારે મને જણાવવાનું છે કોમેન્ટની અંદર, ભૂલ્યા વગર. બરાબર. હાલો આગળ, હવે કેવી રીતે રમાય છે ભાઈ? હાલો, સૌથી મોટો મુદ્દો આ. ગરબા તો સાહેબ ખબર પડી કે ગરબો આને કહેવાય, રમવું કેમ, મુદ્દો આ છે. ચાલો તો આપણે ભણવાની 3 માર્કની સાથે સાથે એકાદું સ્ટેપ શીખીએ એટલે ખબર પડે કેમ રમાય. તો જોઈએ કેમ શીખાય. તો કે સામાન્ય રીતે એક મોટો ચોક હોય છે, મોટી ખાલી જગ્યા હોય છે. બરાબર, સીધી વસ્તુ છે, મોટી જગ્યા હોય એમાં જ રમાય. બરાબર છે. ગરબા કઈ આપણી ગલીમાં ગરબા ન રમવાના હોય, અથવા કે ઘરની અંદર ગરબા રમવાની વસ્તુ યોગ્ય નથી, ભટકાવ સીધે ક્યાંક ના ક્યાંક. તો સામાન્ય રીતે ગરબા કે ક્યાં રમાય તો કે ચોક અથવા તો મેદાનની વચ્ચે. ક્યાં? ચોક અથવા તો મોટું મેદાન હોય છે ત્યાં. એટલે હું એકબીજાને ધક્કા ન લાગે, એ તો ન આવડતું હોય આમે ધક્કા જ મારે, પણ આ તો એમ કે ધક્કા ન લાગે એકબીજાને. વચ્ચે માતાજીની એક માંડવી બનાવેલી, મતલબ એક માતાજીનું એક મંદિર રાખેલું હોય છે વચ્ચોવચ્ચ સેન્ટરમાં, કેન્દ્રમાં. બરાબર હોય છે, અને તેને ફરતે વર્તુળાકાર મોટે ભાગે તાળીઓના તાલે અને ઢોલના ધબકારે સામાન્ય ગરબા ગવાય છે. ઓ ભાઈ, બરાબર છે. એટલે આજુબાજુમાં એક બાજુ સ્પીકર ને એવું બધું રાખેલું હોય. બરાબર છે. પણ પહેલાના સમયની અંદર શું હતું કે લોકો ગવડાવતા હોય ને પછી ઓલા બધા રમતા હોય. પણ અત્યારે શું આવી ગયું છે? ડીજે આવી ગયું છે, ઓર્કેસ્ટ્રા આવી ગયું છે, લોકો નવા ગાયકો આવી ગયા છે. બરાબર. આગળ, સામાન્ય રીતે ગરબામાં શું હતું કે સામાન્ય રીતે ગરબામાં ગરબા ગવડાવનાર અને ઝીલનાર અને ઢોલના તાલે ગીત, સ્વર અને તાલ મેળવીને 1 તાળી, 2 તાળી અને 3 તાળી અને એની સાથે હાથના હિલોડા સાથે ગરબા ગવાય છે. બરાબર. માતું કાઢીને કલિયાણી મોરી માં, આવા ગરબાની સાથે ગરબા ગાય અને ગરબા રમવાના હોય છે. બરાબર. હવે તમારે મને કોમેન્ટમાં બીજું એક વસ્તુ જણાવવાની છે કે તમને કયો ગરબાની લીટી મોઢે આવડે છે. બરાબર, લખી મને મોકલજો. ગુજરાતમાં ગરબા ઉપરાંત ગવાતી ગરબીઓનો સંબંધ છે મહદ અંશે શ્રી કૃષ્ણની ભક્તિ સાથે પણ જોડાયેલો છે. એના પછી ગુજરાતી કવિ દયારામે ગોપીભાવ શ્રી કૃષ્ણ પ્રેમની રંગભરી ગરબીઓ રચી અને ગુજરાતમાં સ્ત્રીઓના કંઠને ગુંજતો કરી દીધો છે. બરાબર, મતલબ કે ગરબી સાથે કયા કવિ જોડાયેલા છે? કવિ દયારામ. 1 માર્કનો આપણે અહીંયા પ્રશ્ન પૂછી શકાય એવું છે. બરાબર, ફરીથી એક વખત ગરબા રમી લઈએ, સમજી લઈએ. બરાબર, ગરબો શબ્દ છે એ ગર્ભદીપ ઉપરથી બનેલો છે, 1 માર્કનો પ્રશ્ન. બીજું, ઘડાને કોરાવીને તેની અંદર દીવો મૂકેલો હોય છે અને ચોમેરની ફરતે રમવાનું હોય છે અને ગરબો કહેવાય છે. બીજું, સમગ્ર ગુજરાતમાં નવરાત્રી ક્યારે ચાલુ થાય છે તો કે આસો સુદ એકમ થી આસો સુદ નોમ સુધી અને ક્યાંક શરદ પૂનમ દરમિયાન પણ રમવામાં આવે છે. આની અંદર શું કરવામાં આવે તો કે માં આદ્યાશક્તિ જગદંબાની પૂજા અને આરાધના કરવામાં આવે છે અને બધા લોકો ગરબા ગાય અને માતાજીની આરાધના કરે છે. સામાન્ય રીતે કેવી રીતે રમવાનું તો કે ચોક હોય છે મોટો, એમાં વચ્ચે માતાજીની માંડવી હોય છે અને ફરતે રમવાનું હોય છે.
બરાબર સામાન્ય રીતે ગરબા છે એક અમુક લોકો ગવડાવતા હોય, અમુક લોકો ઝીલતા હોય, પછી એમાં 1 તાળી 2 તાળી 3 તાળી ને બધા રમતા હોય છે બરાબર. એનાથી આગળ ગુજરાતમાં ગરબા છે એ ગરબીનો સંબંધ છે ભગવાન કૃષ્ણ સાથે પણ ક્યાંક ક્યાંક જોડાયેલો છે. અને કવિ દયારામે આ ગરબી છે અને કૃષ્ણ પ્રેમ ભરી રંગભરી ગરબીઓ છે રચી અને ગુજરાતમાં સ્ત્રીઓના કંઠને ગુંજતો કરી દીધો છે બરાબર. એટલે ગરબા રમતા પણ શીખો અને ગરબા રમતાની સાથે સાથે ગરબાનો ઇતિહાસ છે એ પણ ભણો, જેથી 3 માર્કમાં લખી શકો. એટલે તમારે 2 વસ્તુ કરવાની છે, એક ગરબા રમતાય શીખવાનું છે અને ગરબા વિશે લખતાય શીખવાનું છે. એટલે ગરબા રમવાની એક્ઝામ હમણાં આવશે બરાબર. ક્યારે? હમણાં નજીક જ છે, જો આસો સુદ એકમ હમણાં ટૂંકમાં જ આવશે બરાબર છે. અને બીજું ફેબ્રુઆરીમાં એક્ઝામ આવે ત્યારે આના વિશે પાછું લખી શકો. એટલે આપણને 2 આવડવું જોઈએ બરાબર. આપણે ગુજરાતી છીએ. રેડી ડન? તો સરસ એવાનો સ્ક્રીનશોટ લઈ લ્યો બરાબર છે, જેથી કરીને તમે બોર્ડની અંદર લખી શકો. ઓકે ચાલો નેક્સ્ટ જોઈએ આપણે રાસ. આ પણ 3 માર્કનો પ્રશ્ન છે અથવા 2 માર્કમાં અંદાજિત બોર્ડ પૂછતી હોય છે બરાબર. સહેલું પેપર કાઢો એટલે 2 માર્કમાં પૂછે, અઘરું કાઢો એટલે 3 માર્કની અંદર પૂછે. હવે રાસ છે એ કોના જેવું જ છે? ગરબા જેવું જ છે. અને પેલા આપણે ગરબો જોયો ને, ગરબા જેવું જ છે રાસ બરાબર. આમાં રમવાનું જોઈએ, આમાં રાસ એટલે આપણી પાસે રાહડા લેવા બરાબર. રાહડા લેવા એટલે હું તો કે મન ફાવે નાચવાનું, હરે ફાવે એમ ન હોય બરાબર. સમજો તમે, હું ભલે નાચું એનો મતલબ એ નથી. રાસ એટલે એક વ્યવસ્થિત પદ્ધતિમાં રમવાનું હોય છે બરાબર. તમે રાસ જેને જોયો હોય જે લોકો, એ લોકો મને કોમેન્ટ કરશે બરાબર. રાસ એટલે ગોળાકારે ફરતા ફરતા નૃત્યની સાથે ગાવું. જો ગરબામાં નામાં થોડોક ડિફરન્સ છે. ગરબામાં શું હોય? ગવડાવનાર અલગ છે અને રમવાવાળા અલગ છે. આમાં શું છે? રમવાવાળા ઈ છે ને ગાવાવાળા ઈ છે બરાબર છે. બે ઈ જ કરવાનું. બધા ધારો 30 જણા રમતા હોય સાથે, એક સાથે રાસ લેતા હોય છે, તો 30 પોતે ગાતા હોય સાથે સાથે તાળી ઉપાડતા હોય છે બરાબર. આપણે ત્યાં શ્રી કૃષ્ણ ભગવાને ભક્ત નરસિંહ મહેતાને રાસલીલા બતાવી હતી તેવી આપણે અહીંયા પ્રથા છે બરાબર. જુનાગઢની અંદર ભગવાન કૃષ્ણ છે, વિચાર કરો નરસિંહ મહેતાની ભક્તિ કેવી હશે કે આખી રાસલીલા નહીં, જુનાગઢની અંદર ભગવાન કૃષ્ણ છે 52 વાર એને ધક્કો થયો. વિચાર તો કરો તો એને કેટલી વસ્તુઓ ભગવાને નરસિંહ મહેતાને બતાવી હશે, તમે વિચાર કરો બરાબર. તો એની ભક્તિને અહીંયા આપણે ધન્યવાદ આપીએ છીએ. ગુજરાતમાં મોટે ભાગે નવરાત્રી તથા જન્માષ્ટમી જેવા તહેવારોએ રાસ રમવામાં આવે છે. હવે આપણે જન્માષ્ટમી, જો કે આપણે ગુજરાતીઓ છીએ ભાઈ, આપણે તો કઈ ના હોય તો આપણે તો રાસ હોય બરાબર. લગ્નની અંદર 3 દિવસ સુધી નાચતા હોય, ઘેરે આવતા રહીએ તોય નાચતા હોય કે હાલો આજ રિસેપ્શન છે નાચી લઈએ. આપણે જો આપણે વિચારવાનું ગરબા બધે હોય જ, રાસ બધે ફિટ થઈ જ જાય, ગમે એ કાર્યક્રમ હોય બરાબર. એક જ વસ્તુ છે, કોઈનું મૃત્યુ થાય તો રાસ નથી રમતા, બસ ફરક એટલો હોય બરાબર. વેલા મોલું એમાંય ચાલુ થઈ જાય, હાલો ભાઈ ગયા રમી નાખો બરાબર. એવું થાય પણ ખરેખર જોઈએ આગળ શું થાય. પછી દાંડિયા રાસ એ રાસનો એક પ્રકાર છે. જો હવે રાસની અંદર તમે જોઈશો દાંડિયાથી પણ રમવાનું હોય છે, ખ્યાલ છે? હવે તમારે મને એ જણાવવાનું છે કે તમને કેનો દાંડિયો ફેરવતા આવડે છે બરાબર. ગરબાની અંદર તમે જોઈશો દાંડિયો ફેરવવાનો હોય છે, એ ફેરવતા આવડતું હોય મને કોમેન્ટ કરી જણાવો છો. આ મને આવડે ફેરવતા બરાબર. આ પણ એક રાસનો પ્રકાર છે. અને ગાગર અને હાંડો છે એ માથે લઈને પણ રાસ રમતી હોય છે સ્ત્રીઓ બરાબર. માથે એક હાંડો હોય, એની ઉપર એક ગાગર હોય અને આવું તો આખી લાઈન આમ કરેલી હોય, તમે જોયું હોય તો બરાબર છે. તો એવા પણ રાસ રમવામાં આપણે અહીં આવે છે. એનાથી આગળ વૈષ્ણવ સંપ્રદાયની અસર વધતા રાસ છે વધુ લોકપ્રિય બન્યા છે બરાબર. વૈષ્ણવ સંપ્રદાય સાથે તમને ખબર છે કે ભગવાન કૃષ્ણ જોડાયેલ છે, તો એની સાથે સીધી વસ્તુ છે ભગવાન કૃષ્ણએ આપણને રાસ શીખવાડ્યો છે એવું આમાં કેવી છે પોઈન્ટની અંદર બરાબર. તો વૈષ્ણવ સંપ્રદાયનો જેવો ગ્રોથ થયો છે તો એની સાથે સાથે રાસ પણ કેવો બન્યો છે? પ્રચલિત બન્યો છે. એનાથી આગળ રાસ રમવા માટે સ્ત્રીઓ છે એ ભરત ભરેલા ચણિયા ચોરી અને પુરુષો છે કેડિયા અને ધોતીનો પરંપરાગત પોશાક પહેરે છે બરાબર. હમણાં ગરબા આવશે, હમણાં નવરાત્રી આવશે એટલે આપણે રાસ લીલા બધા કપડાઓ પહેરશું બરાબર. ચણિયા ચોરી ના અંતે વગેરે 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 બરાબર. ફરીથી જોઈને રાસ શું છે તો કે 3 અને 2 વારમાં પૂછાતો પ્રશ્ન છે. રાસ એટલે ગોળાકારે ફરતા ફરતા ગાવું અને રમવું, બે વસ્તુ સાથે કરવાની હોય છે. આવું નૃત્ય એટલે રાસ. એનાથી આગળ આપણે ત્યાં ભગવાન કૃષ્ણએ નરસિંહ મહેતાને આખી રાસલીલા બતાવી હતી એવી માન્યતા છે. ગુજરાતની અંદર મોટે ભાગે નવરાત્રી, જન્માષ્ટમી કે કોઈ પણ તહેવારની અંદર આપણે રાસ રમીએ છીએ. આગળ દાંડિયા રાસ છે, પછી માથે ગાગર અને હાંડો લઈને રમવું, આ બધા રાસના એક પ્રકાર છે. એનાથી આગળ વૈષ્ણવ સંપ્રદાયની જેવી અસર વધી છે એ પ્રમાણે રાસનો પણ પ્રભાવ વધ્યો છે. એનાથી આગળ રાસ રમવા માટે સ્ત્રીઓ છે ભરત ભરેલા ચણિયા ચોરી અને પુરુષો છે ધોતી અને કેડિયા પહેરી અને પરંપરાગત પોશાક પહેરીને રમતા હોય છે. તો સરસ એવો તમે લોકો આનો સ્ક્રીનશોટ લઈ લ્યો બરાબર, જેથી કરી અને તમે આરામથી બોર્ડની અંદર આ જવાબ લખી શકો